વેલકમ મિત્રો. આજ જેમ આપણે પાછા આજે આપણી ભેંસું પહોંચી રહ્યા છીએ. હા, બાકી તો હવે આ ધંધો હે એમ જ કરવો જ પડશે, હવે કઈ નહીં થાય. અને હા મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં જ છો અને મજામાં જ રહેજો. કેમ કે મારા વ્લોગ તો જ આવશે, તમે મજામાં છો તો જ મારા વ્લોગ આવશે, બાકી આવવાના નથી જ. બરોબર. હા, તમે વિચારતા હશો કે ભેંસું ક્યાંય અંદર જો આના અંદર ભેંસું હોય, આના દૂધ નીકળે. ઓ અમે દેખાઈ રહ્યો એક ભેંસ દેખાઈ જો. હા, એટલે ભેં આનાથી બારે અંદરથી બારે નીકળશે, આમાં અત્યારે ખાય બાકી બારે નીકળશે. પછી હવે જો આ બાજુ આ માર્ગ જાય રહ્યો સીધો. અહીંયાથી જો તમને હાઈવે બતાવી દઉં. કાલે તમને મેં કીધું ને એ જગ્યાએ છો જી આજે સામે દિવાલ દેખાય, હું હાઈવે જો સામે દેવા હાઈવે દેખાય રહ્યો, ગાડી જાય રહી જો, એ ગાડી જાય અહીંયાથી હાઈવે, એકદમ હાઈવે ને બાજુમાં જ હું જયારે મતલબ સમજી લો ને એકાદ વાડી છે આગળ હાઈવે, એક વાડી થી આગળ હાઈવે આવે, બાકી હાઈવે અહીં ટુકડો છે જ નહીં ક્યાંય, ખાલી એક વાડી છે તો હાઈવે છે. પણ હવે આપણે અહીંયાથી હાઈવે થી નથી જવાનું, આ બાજુ હાઈવે આવ્યો પણ હાઈવે નથી જવાનું, આપણી ભેંસું જશે આમથી. જે જગ્યાએ મેં કાલનો વ્લોગ નાખ્યો હતો ને એ જગ્યાએથી આપણે ફરી પાછા રિટર્ન વરસું. ઉहाँથી આગળ એક ચાવણ માતાનું મંદિર આવે, એ તમને આગળ વ્લોગમાં બતાવીશ, તમે વ્લોગમાં બન્યા રહેજો. બરોબર. હા, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણા લાઈવ વ્લોગને લાઈક કરી નાખજો. બરોબર. અમુક અમુક જગ્યાએ અટકાવવાનો થાય રહ્યો, કેમ કે નવા નવો વ્લોગ બનાવી એટલા માટે. બાકી એવું કઈ છે જ નહીં, બાકી ટેન્શન વેન્શન જેવી કોઈ વાત છે નહીં. જો આપણી મેં હું તમને દેખાઈ જો ફરી જો, બાકી ધંધો એકદમ સરળ. આ જોઈ લો તમે. હા, બે હું આપડી છે કે નહીં. જો હું તો તમારા જેમ તમે રોજ વ્લોગ નાખો, તમને ખબર જ જોતી હશે કે આ ભાઈ તો આખો દી મોબાઈલમાં જોવે, અને મારા ભેરો કોઈ બીજા ભેહોમાં આવતું નથી. એ તમને મેં કેટલી વાર બતાવી દીધું હોય. મારા ભેરો કોઈ ભેહામાં આવતું નથી, હું એકલો જ હું. અને આ જો ભેહો એની રીતે પોતે ખાય છે, એટલે કોઈ ટેન્શન જેવી વસ્તુ હોય જ નહીં. એટલે આમાં તમારે ખાલી જોવાનું કઈ જગ્યાએ, અમુક જગ્યાએ જ્યાં જગ્યા બાકી જો આ બાજુ જણ સમજી લો, આ જો બાઉન્ડ્રી છે અહીંયા. હવે આગળની સાઈડ આ જો આ બાજુ જે બાવર દેખાય ને એ બાજુ અમુક અમુક જગ્યાએ આમ હોય, જ્યાં રસ્તો ડરી જવાનો હોય ભેહોનો, એ બાજુ ધ્યાન રાખવાની હોય આપણે. બાકી બીજું આમાં કાંઈ ન હોય. હા, અહીંયા જો માર્ગ માંથી હાલો, બીજું શું જો આ માર્ગ છે, આના ઉપર હાલો હું અત્યારે. બાકી જો તમને અત્યારે તમને હું બતાવી દઉં કે આવી જગ્યાએ ધ્યાન રાખવાની હોય. આ જો બાકી આપણી ભેહો અહીંયાથી બહાર નીકળીને અત્યારે આ જો આવી રીતે ભેહો બહાર નીકળી, ભેહો બહાર નીકળશે. અને હવે આ જો અહીંયાથી આ માર્કેટ નીકળી જાય સાઈડ માંથી, આ માર્ગે છે ને જાય, આ માર્ગે અંદર થઈ જશે. ને હા, તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ કેવી રીતે ધ્યાન દેવાનું હોય, કેવી રીતે ધ્યાન ના દેવાનું હોય. બરોબર. હા જો આ આપણે મોડિયાર ભેં મધુરી. બાકી આવી રીતે જગ્યાએ જુઓ, મતલબ સમજી લો કે જો હું અત્યારે અહીંયાથી જાઉં રહ્યો ને ઉપર, આમાંથી આમ ભેહું રહી જાય તો કદાચ ધ્યાન રાખવાની. જો આ આવેલું હોય આમ ધ્યાન દેવાની હોય, બાકી બીજું કઈ નથી આમાં. બાકી આમાં ટેન્શન જેવી કોઈ વાત જ નથી. જેવી રીતે સમજી લો, આજે મારી આ ભેહું હોય ત્યારે અહીંયા ખાય, હું ત્યારે અહીંયા ઉભો. બાકી ઉ બાજુ સામે તો બાઉન્ડ્રી આવી ગઈ, એટલે કોઈ ટેન્શન છે જ નહીં. આ બાઉન્ડ્રી આવી જાય, અહીંયા આ બાજુ ભેહું જરી, આ બાજુ મારે ખાલી એક બાજુ ધ્યાન દેવાની હોય કે અંદર કોઈ ડરે નહીં. બાજુ હવે આ સિંધુ ને આમને મળી જશે મેં આગળ જશે. આગળ જઈને આગળ એક પાણી નળકો ઉવા મારો ભાઈ પાણી પીશે, અને ઉવાથી પાણી પીને પાછી હું વારશે. પછી વરી પાછો કાલનો જો જે જગ્યાએ વ્લોગ બતાવ્યો હતો ને મેં તમને કાલે જે જગ્યાએ વસ્તુ બતાવી હતી, ઈનો જગ્યાએ વરી પાછો આજ જઈશ. એનો એ જગ્યાએ જઈશ ને ઉવાથી એનો માર્ગેથી વરી પાછો આગળ ચાવણ માતાનું મંદિર આવે. તો મને પહેલા કીધું ને કે વ્લોગમાં પાછું તમને બતાવી દઉં, ને હજી થોડી વાર ટાઈમ લાગશે મતલબ, પણ તમે વ્લોગમાં બનાવી રહેજો. તમને વ્લોગમાં આપણે કાપકૂટ કરીને નાખી જપાડે બતાવી દઈશું. બરોબર. ચલો તમે બન્યા રહો વ્લોગમાં, હું ભેહું લઈને આગળ જાઉં, પાણી માં પહોંચું. બરોબર. હાલો હાલો મિત્રો, મેં જેવી રીતે તમને કીધું હતું કે ચાવણ માતાના મંદિર બાજુથી આપણે ભેહું લઈને જવાના, તો આપણે ચાવણ માતાના મંદિરે આવી ગયા. જોઈ લો સામે જે ઝાડખું દેખાય ને વેટો, એ ચાવણ માતાનું મંદિર હે. હા, બાકી આમ એકદમ વાડી વિસ્તારમાં જો આ બાજુ વાડી દેખાય, વાડી વિસ્તાર જોઈ લો. તમને હું હજી મંદિર બતાવી શકું. બાકી આ આપણે ભેહું જાય રહી,
સીધી ઘરે પહોંચશે. ઘરે પહોંચી ડોઈ બોઈ કરીને દૂધ બૂધ દઈને રોટલા બોટલા ખાઈને આરામથી વળી પાછો સવારના કન્ટિન્યુ જે આપણો જે હતો ઈનો ઈ જ. બાકી આપણા ધંધામાં કઈ ફેરફાર થતો જ નથી. એક ને એક વસ્તુ હોય. બાકી ચાવણ માતાના મંદિરો બતાવી દઉં. ખેર અનપુ પછી અહીંયા વાડી વિસ્તાર તો છે એટલા માટે આ બાજુ જોઈ લ્યો. હા આવું હોય ચાવણ માતાનું મંદિર. એ ચાવણ માતાનું મંદિર હે ને ચાવણ તો પછી વાડી વિસ્તારની અંદરમાં હે ચાવણ માતાનું મંદિર એવી રીતે એડ્રેસ દેવાનું તમારે. અને આ રોડ જે જાય રહ્યો ને આ રોડ છે એ સીધો નવા ગામ. એટલે એનો નવના રોડ છે અને કાં નવા એટલે એડ્રેસ તમને હલાવી દે. ગમે માણાને મતલબ સમજી લો ને ભુજ ભચાઉ પટ્ટામાં દુધઈ ગામમાં તમે આવશો ને એટલે તમને આ ચાવણ માતાના કદાચ તમારે દર્શન કરવા હશે ને તો એડ્રેસ તમને જડી જશે. એમ કહેવાનું નવા ગામના ગોવામાં હે બરોબર. હાલો ટાઈમ થઈ ગયું હોય ઘરે ભરે બેન પહોંચાડી લોહી બોઈ કરીને હવે સવારના કન્ટિન્યુ કરશું. હવે આપણી બેન પહોંચી જાય ડાયરેક્ટ પાણીમાં જોઈ લો આ જાયરી. તો ભાઈ તમારા ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા બ્લોગને લાઈક કરતા જજો. અને તમારા 4-5 ભાઈ આપણો કહેજો એટલે કન્ટિન્યુ આપણા બ્લોગ આવતા રહેશે. તમારા ભાઈને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો મળીએ કાલે.